ઉનામાં શારદા કોમ્પ્લેક્સ અને પીપી દેસાઈ કોમ્પ્લેક્સ અતિ જર્જરિત હાલતમાં હોવા છતાં તંત્ર મૌન કેમ કરી રહ્યો છે? કાર્યવાહી ક્યારે થશે? ઉના બસ સ્ટેન્ડ રોડ પાસે શારદા કોમ્પ્લેક્સ અને પીપી દેસાઈ કોમ્પ્લેક્સનો પાછળનો ભાગ અતિ જર્જરિત હાલતમાં છે. તંત્ર વહેલી તકે કામગીરી કરે તેવી લોકોની માંગણી છે. આ કોમ્પ્લેક્સમાં હાલ પણ કેટલાક લોકો ભાડે વસવાટ કરી રહ્યા છે. આ 4 માળનું કોમ્પ્લેક્સ અત્યંત જર્જરિત હાલતમાં છે. કોમ્પ્લેક્સની નીચે દુકાનો આવેલી છે અને દુકાનોમાં આવતા ગ્રાહકો ઉપર અને દુકાનદારો પર પોપડા પડતા હોય છે. શારદા કોમ્પ્લેક્સ અને પીપી દેસાઈ કોમ્પ્લેક્સ આવેલા વિસ્તાર અનેક દવાખાના પણ આવેલા છે, જેથી આ વિસ્તારમાં ભારે ભીડની અવરજવર રહેતી હોય છે. માટે આ કોમ્પ્લેક્સ વહેલાસર કામગીરી થાય તેવી માંગણી ઉઠી છે. ઉનામાં નગરપાલિકાની સામે કોમ્પ્લેક્સ ઘણા બધા જર્જરિત છે, તો તંત્ર આવા ઉનામાં 30 થી 35 વર્ષ જૂના કોમ્પ્લેક્સની તપાસ કરી તેની સામે યોગ્ય પગલાં લે તેવી માંગણી ઉઠી રહી છે. ઉનામાં 15 દિવસ પહેલાં મિલન કોમ્પ્લેક્સવાળું કોમ્પ્લેક્સ ન્યૂઝપેપરમાં લખાણ આવ્યું હતું, પરંતુ હજી સુધી નગરપાલિકાએ નોટિસ આપી સંતોષ માની લીધો છે. હજી સુધી કોમ્પ્લેક્સની કામગીરી થઈ નથી, તો શું આ લોકો દુર્ઘટનાની રાહ જોઈ રહ્યા છે? અને અમે એના દસ્તાવેજી પુરાવા પણ અમારી પાસે છે, બધા કાયદેસર દસ્તાવેજ છે અમારી પાસે. પણ એ લોકોને શું છે, કોઈ મેન્ટેનન્સ ખર્ચ કરવો નથી. જે કરીએ એ બધા અહીંયા રહેતા હોય એ કરે પૈસા કાઢી, બાકી અમને મકાન માલિક તરફથી કોઈ પણ જાતનો સહકાર મળતો નથી. બરાબર છે. હવે શું કરવું જોઈએ? તો આનું રિપેરિંગ તાત્કાલિક થવું જોઈએ, પણ આ લોકો રિપેરિંગ કરતા નથી. એને ઘણી વખત રજૂઆતો કરેલી છે, પણ આનું તમે કામ કરો, પણ એ કરતા નથી. એના પૈસા છે ને અમે આપ્યા તો એ રિપેરિંગ કરે એવું કામ છે એમ. બરાબર. હવે અહીંયા રહે છે બધા નાના માણસો, કઈ રીતે પૈસા એ ક્યાં એટલે આવે? શારદા કોમ્પ્લેક્સ છે, એમાં રૂમ નંબર 1માં હું રહું છું. ઓછામાં ઓછા 10 વર્ષથી એ મકાન મેં લીધેલું છે, પણ આજ દિન સુધી કોઈ દિવસ રિપેરિંગ થયેલું નથી. કોઈ પણ જાતનો મેન્ટેનન્સ થતું નથી. કારણ કે એવું લાગે છે મકાન માલિકને બિલ્ડિંગ પડી જાય તો જમીન અમારી અમને મળી જાય પાછી. મુકામ ખોટું ન લાગે. આ 30-35 વર્ષ બિલ્ડિંગ જૂનું છે, એમાં જર્જરી પોપડાને પડે છે. કાંઈ કાલે સવારે કાંઈ જાનહાનિ થાય તો કોની જવાબદારી રહેશે?